टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ વલસાડમાં ધરમપુરના ટીડીઓ સામે સરપંચો મેદાને પડ્યા છે। ટીડીઓની સામે સરપંચોમાં રોષ છે। 45 ગામના સરપંચોએ ટીડીઓ સામે રોષ વ્યક્ત કર્યો। ટીડીઓ સામે કાર્યવાહી ન થાય તો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। ટીડીઓ કૃષ્ણપાલસિંહ મકવાણા સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ટીડીઓએ તલાટી પાસેથી 10,000 રૂપિયાની માંગણી કર્યાના આરોપ છે। નોટિસનો નિકાલ કરવા તલાટી અને સરપંચ પાસે લાંચ માંગી। ગંભીર આક્ષેપ બાદ પણ ટીડીઓનું મૌન। ધરમપુરથી ટીડીઓની બદલી ન થાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। કાર્યવાહી ન થાય તો 1 ઓક્ટોબરે સામૂહિક રાજીનામાની તમામ સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે। જે પૈસાની માંગણી કરેલી પણ અમને મેં રજૂઆત કરી કે અમારે સરપંચને જાણ કરવી પડે, પણ એમને રજૂઆત કરી કે સરપંચને શું કામ કહેવાની જરૂર છે, તમારી રીતે કરવું એમ। એ રીતે અમારે પૈસાની માંગણી કરેલ, જે પૈસા અમે આપવાની ના પાડી, જેથી અમને હવે પછી પંચાયતે આવી અને ચોપડા તમારા ઉચકી લાવવા આ રીતે અમને હેરાનગતિ કરતો છે। જે કંઈ ગ્રાન્ટ એ નાખવામાં આવે તેમાં એ ગ્રાન્ટની જે નાખવામાં આવે તેમાંથી મને પૈસા અડધા આપી દેવાના એ રીતેની વાત કરે છે। ટીડીઓ સાહેબે હમણાં હાલે જે સીસીટીવી કેમેરા અને ફોંગિંગ મશીન ડાયરેક્ટ એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું અને એ એજન્સી અમારા પર ઓટીપી માગી, અમે ઓટીપી આપી નથી અને તે બદલામાં તલાટીને દબાણ કરવામાં આવ્યું કે તમે જ આ કાર્ય નહીં કરશો તો તમને આ રીતે હું હેરાન કરીશ। ગમે તેવા શબ્દો વાપરીને ટીડીઓ સાહેબે વાત કરી, એ અમે ચલાવવા માંગતા નથી અને કોઈ બી તલાટી હોય કે સરપંચ પર સીધી આંગળી ચીંધશે તો અમે કોઈ બી ટીડીઓ હોય કે કોઈ બી અધિકારી હોય, અમને સરપંચ સંઘ અમે છોડશું નહીં। તો આપણી સાથે વલસાડથી સંવાદદાતા હેરાત જોડાઈ ગયા છે। હેરાત, આ સરપંચોમાં રોષ છે, લેટેસ્ટ ડેવલપમેન્ટ શું છે ઘટનામાં? જે ચોક્કસ છે એમ આપને જણાવી દઉં તો ધરમપુર તાલુકાના જે ટીડીઓ છે તેમની સામે તલાટી મંડળ અને સરપંચ સંઘ જે છે એના અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ટીડીઓ કૃષ્ણકુમારસિંહ મકવાણા જે છે, કૃષ્ણપાલ મકવાણા, તેના સામે ભ્રષ્ટાચારના અને લાંચ માંગવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી પાસેથી પણ રૂપિયા 10,000ની માંગણી કર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ આ બાજુ જે દરેક ગ્રામ પંચાયત પાસેથી તેમ પીએમ જનમન જે યોજના આવે છે, આવાસ પૂર્ણ થાય છે, તેના માટે પણ તેઓ દ્વારા પૈસાની માંગણી કરવાના પણ આક્ષેપો લાગ્યા છે। ત્યારે છતાં તલાટી અને સરપંચોને નોટિસનો જે નિકાલ કરવા જે રૂપિયા 2 લાખની માંગ કરતી હોવાનો પણ આક્ષેપ સરપંચો અને તલાટીઓ દ્વારા ટીડીઓ પર કરવામાં આવ્યો છે। તો સાથે જો આ જો ટીડીઓ જે છે, ટીડીઓની બદલી જે છે, બદલીની માંગ સરપંચો અને તલાટી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે જે પ્રમાણે જે ત્યાંના ધારાસભ્ય છે અરવિંદ પટેલ, તેઓને પણ સરપંચો અને તલાટીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જે સમયે જે ધારાસભ્ય છે, ધારાસભ્ય પણ સરપંચ અને ટીડીઓનું તલાટીઓનું ન સાંભળતા ત્યાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ધરમપુર તાલુકાના જે સરપંચો છે એ એમએલએની ઓફિસે પર પહોંચ્યા હતા। ઓફિસ પર પહોંચ્યા બાદ ટીડીઓ વિરુદ્ધ રજૂઆત પણ કરવા પહોંચ્યા હતા, પરંતુ જે સરપંચો અને ટીડીઓનું જે સંકલન છે, સંકલન ન હોવાના આરોપો તેઓ પર લાગ્યા હતા અને 1 કલાકથી ધારાસભ્ય જે છે એ સરપંચોને ન સાંભળતા જે સરપંચો છે તેઓ વિફર્યા હતા અને ત્યારબાદ તેઓ ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ સૂત્રોચ્ચાર કરીને ટીડીઓનો વિરોધ પણ નોંધાવ્યો હતો અને ધારાસભ્ય જે છે, ધારાસભ્ય દ્વારા ત્યાં રજૂઆત ન સંભળાતા સર્કિટ હાઉસ ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ જે છે હેમંતભાઈ કંસારા, તેઓ દ્વારા સર્કિટ હાઉસ પર તાત્કાલિક પહોંચીને સરપંચોની રજૂઆત સાંભળવામાં આવી હતી। તો સાથે જ જે પ્રમાણે જે ટીડીઓ છે, ટીડીઓની બદલી કરવાની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર હેરાત વિગતો આપવા માટે।